નમસ્કાર દર્શકો, હું ઉર્વી રાવલ સ્વાગત કરું છું તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ન્યૂઝ પર. ભારતમાં વર્ષ 2023માં પ્રદૂષિત હવાના કારણે 20 લાખ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. વિશ્વની હવા પર રિસર્ચ કરનારી સંસ્થા સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટમાં આ દાવો કરાયો છે. બોસ્ટન સ્થિત હેલ્થ ઇન્ફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં આ દાવો કરાયો છે કે વિશ્વની 36% વસ્તી પ્રદૂષિત હવાનો ભોગ બની છે, જે ખૂબ જ દુઃખની વાત છે. 2023માં પ્રદૂષિત હવાના કારણે સર્જાતી બીમારીઓના વિભાગમાં વિશ્વમાં 79 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે કે વિશ્વમાં દર 8માંથી 1 મોત પ્રદૂષિત હવાના કારણે થઈ રહ્યું છે. આ આંકડાઓ મુજબ વિશ્વમાં અકાળે મોત મામલે હાઈ બ્લડ પ્રેશર પછી પ્રદૂષિત હવા છે. આ બાબતે સૌથી ખરાબ સ્થિતિ ભારત અને ચીનમાં જોવા મળી રહી છે, જે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો ગણાય છે. આ બંને દેશોમાં 2023માં 20 લાખ લોકોના મોત જોવા મળ્યા છે. પ્રદૂષિત હવાના કારણે હાર્ટ એટેક, ડિમેન્શિયા અને ડાયાબિટીસનું પણ જોખમ વધી રહ્યું છે. આ ઉપરાંત ફેફસા અને દમની બીમારીઓથી પણ લોકો પીડાઈ રહ્યા છે. આવી અવનવી જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે. ધન્યવાદ.